નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 6 એકમ 3 રેસાઓથી કાપડ સુધી એનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા અહીંયા પ્રશ્ન એ થાય કે રેસા શું છે, રેસામાંથી કાપડ સુધી આવું કેમ નામ આપેલું હશે. તો એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ કે કાપડમાં વિવિધતા. પ્રવૃત્તિનું નામ છે કાપડમાં વિવિધતા. તમે તમારા ઘરની નજીકમાં કોઈ દરજીની દુકાન હોય તો તેની મુલાકાત લો અને ત્યાં અલગ અલગ પ્રકારના કાપડ તમને જોવા મળે. તે કાપડને દરજી અથવા તો તમારા વાલીની મદદથી ઓળખી બતાવો કે આ કાપડ શેનું બનેલું છે અથવા તો આ કાપડનું નામ શું છે. આ પ્રવૃત્તિ કરતા તમને જણાશે કે કાપડમાં સુતરાઉ કાપડ હોઈ શકે, ઊનનું કાપડ હોઈ શકે, ત્યારબાદ રેશમી કાપડ હોય અને આપણે જે કોથળા બનાવીએ છીએ વસ્તુને ભરવા માટે તે એટલે કે સણિયું અથવા તો સણનું કાપડ એ પણ હોઈ શકે છે. અલગ અલગ પ્રકારની કાપડમાં આપણે વિવિધતા જોઈ, સુતરાઉ, ઊનનું, રેશમનું અને સણનું. આગળ જોઈએ તો આ કાપડ શેનું બનેલું છે. કાપડ તો આપણને ખબર પડી ગઈ કે આ કાપડ ને સુતરાઉ કાપડ કહીશું, આ કાપડને આપણે રેશમી કાપડ કહીશું. પરંતુ આ કાપડ બનેલું શેનું હોય છે. તો એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ કે કોઈ એક કાપડનો ટુકડો લો, સુતરાઉ કાપડ, અને ધારો કે આવી રીતે કોઈ એક કાપડનો ટુકડો લો. ત્યારબાદ તેમાંથી બહારની તરફ નીકળતા કોઈ એક રેસાને ખેંચો. અહીંયા આપણે એક દોરો જે કાપડમાંથી કાઢેલો છે. તો આ કાપડ શેનું બનેલું જણાયું તમને? તો દોરાઓની અમુક પ્રકારે ગોઠવણી કરી અને કાપડ બનાવેલું હોય છે. તો અહીંયા પ્રશ્નનો જવાબ મળે આપણને કે કાપડ શેનું બનેલું છે. તો કાપડ દોરામાંથી, દોરો એટલે કે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો તાંતણામાંથી બનેલું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીંયા આ તાંતણો એટલે દોરો એ શેનો બનેલો હશે તેના વિશે જોઈએ. તો આ દોરાને તમે થોડોક નખની મદદથી ઘસો તો તમને છેલ્લે છેડા પર આવા તાંતણા જોવા મળશે, પાતળા. ચાલો, આ એક દોરામાંથી તમને અલગ અલગ 2 કે તેથી વધુ પાતળા તાંતણા જોવા મળે. તો આ એક તાંતણો તેના કરતા નાના પાતળા તાંતણાઓનો બનેલો હોય છે. અને આ પાતળા તાંતણા પણ હજી નાના પાતળા તાંતણાઓથી બનેલા હોય, જેને આપણે રેસાઓ એવું કહીએ છીએ. અહીંયા શું સમજીએ? સૌથી પહેલા આપણે કાપડ શેનું બનેલું છે? કાપડ દોરાઓનું એટલે કે તાંતણાઓનું બનેલું છે. ત્યારબાદ આપણે જોયું કે તાંતણો એટલે કે આ જે દોરો છે તે શેમાંથી બનેલો છે? તો એના કરતા નાના પાતળા તાંતણામાંથી. આ પાતળા તાંતણાઓ પણ હજી વધુ પાતળા તાંતણાઓમાંથી બનેલા હોય છે અને એને આપણે રેસાઓ એવું કહીએ છીએ. તો પાઠનો જે શબ્દ છે રેસા, તે અહીંયા આપણને સમજાય કે રેસા એટલે શું. તો કોઈ કાપડ તાંતણાનું બનેલું હોય છે અને તાંતણો પણ પાતળા તાંતણાઓથી બનેલો. આ પાતળા તાંતણાઓને આપણે શું કહીએ છીએ? રેસા. તો અહીંયા તમને એવું લાગે કે આ રેસાઓ ક્યાંથી આવતા હશે, શેમાંથી બનતા હશે?
રેસાઓ શું બધા એક જ પ્રકારના હશે? અલગ અલગ કાપડમાં એક જ પ્રકારના રેસાઓનો ઉપયોગ થતો હશે? તો એવું હોતું નથી. અલગ અલગ કાપડમાં એક જ પ્રકારના રેસા હોય તો એક જ પ્રકારનું કાપડ બનશે, ત્યાં અલગ અલગ પ્રકારનું કાપડ બનશે નહીં. તેથી વિવિધ પ્રકારના કાપડની અંદર રેસાઓ પણ અલગ અલગ પ્રકારના જોવા મળે. અહીંયા આપણે અભ્યાસ કરીએ કે રેસાઓ ના પ્રકાર, કે રેસા કેટલા પ્રકારના બનેલા છે. સૌથી પહેલા જોઈએ રેસાઓના પ્રકાર, કે રેસાના કેટલા પ્રકાર છે. રેસાઓના મુખ્ય બે પ્રકાર છે. પહેલું રેસાનો પ્રકાર છે કુદરતી રેસા, અને બીજા પ્રકારના રેસા એટલે કૃત્રિમ રેસા. રેસાઓના કેટલા પ્રકાર છે? બે પ્રકાર, એક કુદરતી રેસા અને બીજા છે કૃત્રિમ રેસા. તો સૌથી પહેલા જોઈએ આપણે કુદરતી રેસા. કુદરતી રેસા આપણે શેને કહીશું? એવા રેસાઓ કે જે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી આપણને મળે છે. શું કહું છું? કુદરતી રેસા એટલે શું? જે રેસાઓ શેમાંથી મળે છે? વનસ્પતિ અથવા તો પ્રાણીઓમાંથી, વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે છે તેને કુદરતી રેસા કહે છે. ફરીવાર જોઈએ, કુદરતી રેસા એટલે કેવા રેસા? નામ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે જે કુદરતી રીતે કુદરતમાંથી આપણને મળતા હોય. અહીંયા શેમાંથી આપણે લઈએ છીએ કેવા રેસા? તો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી જે રેસાઓ આપણને મળે તેને કુદરતી રેસા કહીએ છીએ. ત્યારબાદ કૃત્રિમ રેસા છે. તો કૃત્રિમ રેસા એટલે કેવા રેસા? તો તમને ખ્યાલ જ હશે કે કૃત્રિમ એટલે શું થાય? કૃત્રિમ એટલે માણસે બનાવેલા, જે કુદરતી રીતે પ્રાપ્ત થતા હોય નહીં. તો આ રેસાઓ શેમાંથી બનાવવામાં આવતા હશે? અમુક પ્રકારના રસાયણોનો ઉપયોગ કરી અને આવા રેસાઓ બનાવવામાં આવે છે. કૃત્રિમ રેસાની વાત કરીએ. જે રેસાઓ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળતા નથી, પરંતુ શેમાંથી બનાવવામાં આવે છે? રસાયણોમાંથી. તેવા રેસાઓને કૃત્રિમ રેસાઓ કહે છે. ફરીવાર જોઈએ, કૃત્રિમ રેસા એટલે શું? જે રેસાઓ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળતા નથી, પરંતુ રસાયણોમાંથી બનાવવામાં આવે છે, તેને કૃત્રિમ રેસાઓ કહે છે. હવે તમને પ્રશ્ન થાય કે કુદરતી રેસાઓ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે છે, તો એવા કયા રેસા કે આપણને જે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે છે? અહીંયા આપણે ઉદાહરણ લઈએ કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળતા રેસાઓ કયા છે? વનસ્પતિ જ રેસા
એટલે વનસ્પતિમાંથી મળતા રેસા. તો વનસ્પતિમાંથી આપણને કયા રેસાઓ મળે છે? તો સૌથી પહેલા કઈ વનસ્પતિ આપણને રેસા આપે એ જોઈએ. તો વનસ્પતિ કપાસ છે, જે કપાસ નામની વનસ્પતિ જે આપણે ગુજરાતમાં વધુ પ્રમાણમાં ઉગાડીએ છીએ, જે કપાસ, તે કપાસની વનસ્પતિના કપાસમાંથી આપણને રેસા મળે છે. તો પેલા રેસા કઈ વનસ્પતિમાંથી મળ્યા આપણને? તો કપાસની વનસ્પતિમાંથી આપણને રેસા મળે. અને ત્યારબાદ બીજા કયા એવા રેસા કે જે આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા હોય? તો કે શણની વનસ્પતિ છે, તે પણ આપણને જે રેસા આપે છે તે વનસ્પતિ જ રેસા તરીકે ઓળખાય. તો બે વનસ્પતિ છે, કપાસ અને શણ, કે જે આપણને રેસાઓ આપે છે. કપાસમાંથી આપણને કયા પ્રકારના રેસાઓ પ્રાપ્ત થાય? તો સૂતરાળ અથવા તો સૂતર કહી શકીએ. અને શણમાંથી શણના રેસા. તો વનસ્પતિ જ રેસાઓના નામ પૂછે તો આપણે બે લખીશું, સૂતર અને શણ. આ બંને વનસ્પતિ જ રેસાઓ છે, એટલે વનસ્પતિમાંથી મળતા હોય તેવા. ત્યારબાદ જોઈએ પ્રાણીઓમાંથી મળતા રેસાઓ. પ્રાણીઓ આપણને કયા રેસાઓ આપે છે? તો પ્રાણી જ રેસા લઈએ. પ્રાણી જ રેસા છે, તો પ્રાણી જ રેસામાં ઊન અને રેશમ. કયા બે રેસા છે? ઊન અને રેશમ. બધાને ખ્યાલ છે ઊન એ આપણને ઘેટા, બકરા, ઊંટ, યાક જેવા પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. શેમાંથી મળે છે? ઘેટા, બકરા, ઊંટ. આ બધા પ્રાણીઓની જે ઊન છે એમાંથી આપણને ઊનના રેસાઓ પ્રાપ્ત થાય. ત્યારબાદ રેશમ. તો રેશમ એ આપણને શેમાંથી મળે છે? રેશમ આપણને રેશમના કીડાના કોશેટામાંથી મળે છે. રેશમ શેમાંથી મળે છે? રેશમના કીડાના કોશેટામાંથી. તો અહીંયા તમને એમ થાય કે આ રેશમનો કીડો શું છે, એનો કોશેટો શું છે? આ બંને જે ઊન અને રેશમ છે તે આપણે ધોરણ 7 માં અભ્યાસ કરીશું. માત્ર અહીંયા કેટલી માહિતી આપણને આપેલી છે કે પ્રાણી જ રેસાઓ કયા કયા છે? તો બે, ઊન અને રેશમ. ત્યારબાદ ઊન આપણને શેમાંથી મળે છે? ઘેટા, બકરા, યાક અને ઊંટ. આમાંથી આપણને શું મળે છે? ઊન. અને રેશમ છે તે શેમાંથી મળે છે? રેશમના કીડાના કોશેટામાંથી. એક ઈયળ જેવો રેશમનો કીડો આવે, સફેદ કલર. તે શું કરે? તો શેતુરના ઝાડની ઉપર રહે. શેતુરના ઝાડની ઉપર. અને શેતુરના પાન ખાઈ ધીમે ધીમે મોટો થાય. ત્યારબાદ તે તેની આસપાસ, જેમ કરોળિયાની જાળી હોય તેવી રીતે પોતાની આસપાસ આખું એક કવચ તૈયાર કરે છે. જે અહીંયા જોઈએ આપણે થોડું, કે ધારો કે આ કોઈ એક રેશમનો કીડો છે, તે પોતાના શરીરની અંદરથી એવો પાતળો તાર બહાર કાઢે અને એની મદદથી આખું એની આસપાસ કવચ બનાવે છે. શેની મદદથી? રેશમના તારની મદદથી. અને આને હવે આપણે રેશમનો કોશેટો શું કહીશું? રેશમનો કોશેટો. અને આ કોશેટાને ગરમ પાણીમાં ઉકાળી અને ત્યારબાદ આ જે રેસાઓ છે તેને છૂટા પાડી અને તેમાંથી કાપડ બનાવવામાં આવે. આ કાપડને આપણે રેશમનું કાપડ એવું કહી શકીએ. તો રેશમનું કાપડ આપણને શેમાંથી મળે છે? રેશમના કીડાના કોશેટામાંથી. ફરીવાર જોઈએ, રેશમનું કાપડ અથવા રેશમી કાપડ શેમાંથી બનાવવામાં આવે છે? રેશમનું કાપડ રેશમના કીડાના કોશેટામાંથી બનાવવામાં આવે છે.
તો કોસેટો એટલે શું? તો રેશમનો કીડો જે પોતાની આસપાસ એક પ્રકારનો તાર વીંટે છે અને આ તારને છૂટો પાડી એમાંથી જે રેસા મળે તેને રેશમ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને ઊન અને રેશમ એ આપણે ધોરણ 7 માં અભ્યાસ કરીશું. અહીંયા આપણે સૂતર અને શણ આ બંને રેસાનો અભ્યાસ કરવાનો છે. ફરી એકવાર જોઈ લઈએ આ બધું. સૌથી પહેલા આપણે જોયું કાપડમાં વિવિધતા. તો કાપડ અલગ અલગ પ્રકારના જોયા. ઊનનું હોઈ શકે, સુતરાઉનું હોઈ શકે, શણનું હોઈ શકે અને રેશમનું હોઈ શકે. ત્યારબાદ જોયું કાપડ શેનું બનેલું છે? તો કાપડ અલગ અલગ તાંતણાઓનું બનેલું છે. ત્યારબાદ જોયું તાંતણો શેનો બનેલો છે? તો તાંતણો એના કરતા નાના તાંતણાઓ જેને આપણે રેસાઓ કહીએ છીએ તેનો બનેલો છે. ત્યારબાદ આપણે રેસાના પ્રકાર જોયા. કેટલા પ્રકાર હતા? 2. પહેલું છે કુદરતી રેસા અને બીજું છે કૃત્રિમ રેસા. અહીંયા આપણે ચાર્ટ દ્વારા સમજૂતી લઈએ. રેસાઓના કેટલા પ્રકાર છે? 2. એક કુદરતી રેસા અને બીજા છે કૃત્રિમ રેસા. કૃત્રિમ રેસાના બીજા 2 નામ છે. એક માનવ સર્જિત રેસા પણ કહી શકીએ અને સિન્થેટિક રેસા પણ કહી શકીએ. બીજા 2 કયા નામ છે કૃત્રિમ રેસાના? માનવ સર્જિત રેસા અને સિન્થેટિક રેસા. યાદ રાખવાનું, પ્રશ્નમાં પૂછાય કે કૃત્રિમ રેસાઓના બીજા નામ જણાવો. તો માનવ સર્જિત રેસા એટલે કે માનવ દ્વારા બનાવેલા રેસા અને સિન્થેટિક રેસાઓ પણ કહેવાય છે. ત્યારબાદ જોઈએ કુદરતી રેસાઓમાં 2 પ્રકાર પડે છે. કયા 2 પ્રકાર છે? પહેલા વ્યાખ્યા જોઈએ. કુદરતી રેસા કોને કીધા હતા? તો એવા રેસાઓ કે જે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. અહીંયા 2 પ્રકાર કુદરતી રેસાના. વનસ્પતિ રેસા એટલે કે વનસ્પતિમાંથી મળતા હોય તેવા રેસા અને બીજા પ્રકારના એટલે પ્રાણીજ રેસા જે આપણને પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. હવે વનસ્પતિજ રેસાના પ્રકાર જોઈએ કે વનસ્પતિજ રેખામાં કયા ઉદાહરણ આવશે? તો વનસ્પતિજ રેસામાં આવશે સૂતર અને બીજું આવશે શણ. ત્યારબાદ પ્રાણીજ રેસા જોઈએ તો પ્રાણીજ રેસામાં ઉદાહરણ આવશે ઊન અને રેશમ. અહીંયા જોઈએ કે કૃત્રિમ રેસા એ કયા કયા છે અથવા તો એના ઉદાહરણ કયા છે? તો કૃત્રિમ રેસાના ઉદાહરણ નાયલોન. શું નામ છે કૃત્રિમ રેસામાં? નાયલોન, પોલિએસ્ટર, ટેરીકોટ, ટેરીલીન વગેરે. આવા ઘણા બધા રેસાઓ છે જે કૃત્રિમ રેસાઓ તરીકે ઓળખાય. કૃત્રિમ રેસા કોને કીધા હતા? કે એવા રેસાઓ કે જે વનસ્પતિ કે પ્રાણીઓમાંથી ન મળતા હોય પરંતુ રસાયણોમાંથી બનાવવામાં આવતા હોય. તેના બીજા નામ છે માનવ સર્જિત રેસા અને સિન્થેટિક રેસા. એના ઉદાહરણ પૂછે કે કૃત્રિમ રેસાના ઉદાહરણ જણાવો. નાયલોન, પોલિએસ્ટર, ટેરીકોટ અને ટેરીલીન. આગળ જોઈએ તો આપણે આ પાઠમાં વનસ્પતિજ રેસા જે છે સૂતર અને શણ આ બંનેનો અભ્યાસ કરવાનો છે.
7મા ધોરણની અંદર પ્રાણીજ રેસાઓ આવશે, ઊન અને રેશમ, અને 8મા ધોરણની અંદર કૃત્રિમ રેસાઓ આવશે, નાયલોન, પોલિએસ્ટર, ટેરિકોટ, ટેરિલિન વગેરે. સૌથી પહેલા જોઈએ આપણે સૂતર. તો આપણને સૂતર શેમાંથી મળે છે? સૂતર આપણને કપાસમાંથી મળે છે. આગળ જોઈએ કે કપાસ ક્યાં ઉગી શકે? કપાસ ક્યાં ઉગે છે? કેવી જમીન જોઈએ, કેવું તાપમાન જોઈએ? તો કપાસને ઉગવા માટે કાળી જમીન અને ઉષ્ણ તાપમાન એટલે કે ગરમ વાતાવરણ હોય તેવું. આપણા ગુજરાતની અંદર કપાસ સારા એવા પ્રમાણમાં થાય છે, કેમ કે આપણી આબોહવા ગરમ છે અને જમીન કાળી છે, તેથી વધારે પ્રમાણમાં કપાસ જોવા મળે. બીજા કોઈ રાજ્ય ખરા કે જ્યાં કપાસ વધુ થતો હોય? તો રાજસ્થાન છે, પંજાબ છે, હરિયાણા છે, મહારાષ્ટ્ર છે, આ બધા રાજ્યોની અંદર કપાસનું પ્રમાણ થાય છે. આ બધા એક રફ બુકમાં લખી લેજો, તમારી બુકમાં, જેથી યાદ રાખવામાં સરળતા રહે. કપાસ કેવી જમીન કીધી? કાળી, અને વાતાવરણ કેવું જોઈએ? ઉષ્ણ તાપમાન વાળું. જે ઉષ્ણ તાપમાન જે વિસ્તારમાં હોય ત્યાં ઉગી નીકળે છે. ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, પંજાબ, હરિયાણા વગેરે જગ્યાએ કપાસ આપણને જોવા મળે. તો હવે પ્રશ્ન આગળ એ થાય કે કપાસના કયા ભાગમાંથી આપણને રેસાઓ પ્રાપ્ત થાય છે? કપાસના અલગ અલગ ભાગ હોય, જેમ કે વનસ્પતિના ભાગ આપણે જોયા હતા, મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે. તો આવી રીતે કપાસનું શું પર્ણમાંથી આપણને રેસાઓ મળશે? એના મૂળમાંથી આપણને રેસાઓ મળશે? એના પાંદડામાંથી એટલે કે પર્ણમાંથી આપણને રેસાઓ મળશે? ના. કપાસના કયા ભાગમાંથી આપણને સુતરાઉ રેસા મળશે? તો કપાસના ફળમાંથી. કપાસના ફળમાંથી રેસા મળે છે. કપાસના ફળને જીંડવા તરીકે ઓળખવામાં આવે. ફળને આપણે શું કહીએ છીએ? જીંડવા. કપાસનું જે ફળ થાય એને કહેવાય જીંડવા, અને આ જીંડવામાંથી આપણને રેસાઓ મળે, અને આ રેસાઓને આપણે સૂતરના રેસા તરીકે ઓળખીએ છીએ. એક પ્રશ્ન અહીંયા નીકળે કે કપાસના કયા ભાગમાંથી આપણને રેસાઓ મળે છે? તો જીંડવા લખી શકો, પણ ભાગ પૂછેલો છે તો તમે શું લખી શકો છો? ફળ. એવું પૂછે કે કપાસના ફળને શું કહેવાય, ત્યારે શું લખવાનું? જીંડવા. આગળ જોઈએ કે કપાસના છોડમાંથી રેસાઓ કેવી રીતે આપણે મેળવી શકીએ? તો સૌથી પહેલા જીંડવા થાય. જ્યારે જીંડવા પરિપક્વ થઈ જાય, પરિપક્વ એટલે કે પાકી જાય, ત્યારે તે ફૂટી અને તેમાંથી સફેદ કલરનું જે આપણને રેસાઓથી આવૃત કપાસિયા એટલે કે એનું બીજ જોવા મળે. તમે બધાને ખ્યાલ જ છે કે જીંડવામાંથી સફેદ રૂ અને કપાસિયા એવું નીકળે છે. ત્યારબાદ જે બીજ છે તેને દૂર કરી અને જે રૂ છે તેની મદદથી એટલે કે રેસાની મદદથી આપણે કાપડ બનાવી શકીએ છીએ. અહીંયા જોઈએ આપણે કે કપાસમાંથી જે કપાસ છે તેમાંથી રૂ અને બીજને અલગ કરવાની ક્રિયા. કપાસમાંથી રૂ અને બીજને અલગ કરવાની ક્રિયા એને પીંજવું કહે છે. શું કહેવામાં આવે છે? પીંજવું. તમને બધાને ખ્યાલ છે એવા મશીન હોય કે જેની મદદથી
કપાસિયા અને રૂ બંને શું થઈ જાય છે? અલગ. તો એ રીત છે જે એને કહેવાય પીંજવું. અને પીંજવાની જે પદ્ધતિ ક્રિયા છે તે હાથ વડે પણ થઈ શકે અને મશીનો દ્વારા પણ થઈ શકે છે. બીજું જોઈએ આગળ, તો આ રૂમાંથી આપણે આગળ રેસાઓ કેવી રીતે બનાવી, રેસાઓમાંથી તાંતણા કેવી રીતે બનાવી અને તાંતણામાંથી કાપડ કેવી રીતે બનાવી એ જોઈએ. તો સૌથી પહેલા રૂ અને બીજને અલગ કરી દીધા. હવે મારી પાસે એક આ કપાસનું રૂ છે જે પીંજણની પદ્ધતિ અથવા તો પીંજવાની રીતથી અલગ કરેલું છે. શેનાથી? બીજથી. હવે ખાલી આપણી પાસે શું છે? આ રૂ છે. આની મદદથી આપણે શું બનાવવું છે? તાંતણો બનાવવો છે. તો તાંતણો આપણે કેવી રીતે બનાવી શકીએ છીએ? રૂની મદદથી તાંતણો બનાવવો હોય તો કેવી રીતે બને? તો એના માટે આપણે જોઈએ કે રૂ ને ખેંચી આવી રીતે અને તેને બંને છેડેથી વટ આપતા જઈએ, વટ વાળતા જઈએ, ધીમે ધીમે ખેંચતા જાઓ અને વટ આપતા જાઓ. તમને આવી રીતે એકદમ પાતળો તાંતણો મળે છે. તમે ઘરે બનાવી શકો છો. રૂમાંથી તાંતણો બનાવો. ધીમે ધીમે તમે જેમ આને બંને છેડેથી વટ વાળશો તેમ આ રૂ છે, તાંતણા છે, રેસા એ તાંતણામાં રૂપાંતરિત થતા જશે, જે તમને દેખાય છે. આ શું બનાવ્યું આપણે? રૂમાંથી તાંતણો. તો અહીંયા બે રીત જોઈએ આપણે. સૌથી પહેલા રૂમાંથી બીજને દૂર કરી તેને શું કહેવાય છે? પીંજવું. અને ત્યારબાદ રેસાઓમાંથી શું બનાવ્યા? તાંતણા. આ રીતને કાતવું કહે છે. તો અત્યારે જે મેં આ રેસો બનાવેલો છે રૂમાંથી, તો મેં કઈ પદ્ધતિ વડે બનાવ્યો? તો કે કાંતવાની પદ્ધતિથી. શું કહેવાય છે એને? કાંતવું. કાંતવું એટલે શું? તો રેસાઓમાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા. અહીંયા જે રેસાઓ લીધા હતા એમાંથી આપણે તાંતણો બનાવ્યો, તો આ પદ્ધતિને કાંતવું કહે છે. આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે. ફરી એકવાર જોઈ લઈએ. કપાસ છે કેવી જમીનમાં ઉગે છે? કાળી જમીન. કેવું તાપમાન જોઈએ છે? ઉષ્ણ તાપમાન. કપાસના ફળને શું કહે છે? જીંડવા કહે છે. તે કપાસના રેસા છે તે કયા ભાગમાંથી મળે છે? તેના ફળમાંથી મળે છે. ત્યારબાદ આપણે જોયું કે કપાસમાંથી તેના રૂ અને બીજને અલગ કરી એ ક્રિયાને પીંજવું અથવા તો પીંજણ કહે છે. પીંજણ માટે વપરાતા સાધનો અથવા તો હાથ વડે પણ આપણે તેને અલગ કરી શકીએ. ત્યારબાદ જે રૂ મળેલું છે, રેસાઓ, એ રેસાઓમાંથી કાંતવાની રીતથી અથવા તો કાંતવું એ પદ્ધતિ દ્વારા આપણે તાંતણાઓ બનાવી શકીએ છીએ. આજે આપણે આ લેક્ચરમાં આટલું જોઈએ. આગળનું જોશું આગળના લેક્ચરમાં. કપાસ સુધી જોયું છે. હવે સણ નામની વનસ્પતિ છે, તેમાંથી કેવી રીતે રેસાઓ મેળવવામાં આવે છે, ત્યારબાદ રેસાઓમાંથી તાંતણા બની અને તાંતણાઓમાંથી કાપડ કેવી રીતે બને છે તે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું.